મારા ઘરે જ પકડાઈ ગયો છે અને સર આ 1.5 વર્ષમાં મારા ઘરે સવાર બપોર સાંજ 3 ટાઈમ મારા ઘરે આવતો અને એઝ અ મને વાઇફની જેમ ટ્રીટ કરેલી છે સર. અને અમે કન્ટિન્યુ આ 1.5 વર્ષમાં બહાર જઈ આવેલા છીએ. ઓલમોસ્ટ ગુજરાતમાં એણે મને 4 ધામની યાત્રા કરાવેલી છે અને થાઈલેન્ડ મે મહિનામાં મને 10 દિવસ થાઈલેન્ડ પણ લઈ ગયો હતો. અને આ બધામાં જ આટલા મહિનામાં એણે મને જરા કે છે ને ભનક ના લાગવા દીધી કે એની સગાઈ થઈ ગઈ છે માર્ચ મહિનામાં જ. અને પછીથી કન્ટિન્યુ એણે મારે ડિસેમ્બર સુધી મારી સાથે રિલેશન રાખ્યા. અને એ પછી સર મને જ્યારે ખબર પડી કે એમના સગાઈ થઈ ગઈ છે તો મેં એમ કીધું કે તમે આપણું જે કંઈ હવે, અને મને એવું કીધું કે મારા ઘરેથી મને પ્રેશર કરીને મને સગાઈ કરાવી છે. સર જો પ્રેશર કરીને સગાઈ કરાવી હોય તો એ કાસ્ટ એ લોકો લેવા પટેલ છે, તો પટેલ કાસ્ટમાં જ કરાવેલી હોય એમના પેરેન્ટ્સે, બરાબર. તો હાલ એમના પેરેન્ટ્સે પટેલ કાસ્ટમાં નથી કરાવેલી, એમના જે મંગેતર છે એ સોલંકી છે. તો સર આ જે છે એ વિચારો તમે ખોટું રીતે જ મારી સાથે એણે પહેલેથી જ આગળ વધેલા છે. અને એ પછી મને એવું કહે છે કે મારે એમની સાથે સગાઈ તોડી નાખવી છે. તમને તો ખબર છે પટેલમાં ચટ મંગની અને પટ બિહા હોય છે. તો મારે તમારી સાથે જો ખોટું કરવું હોય તો હું તમારી સાથે કેવી રીતના હું રહી શકું? આ